नचवत शिखवत नारी वृंदावन में रास रचो है शरद रे न उजियारी ताल मृदंग उपंग बजावत अति प्रवीण ललित तारी रूप बरी गुण छड़ी लिए हाथ में डरपत लाल बिहारी बीना बेनो पुरध्वनि बाजत खगमृग बुद्धि विसारी व्यास सामने के छबिने रखत रेज देत कर तारी पेय को नचवत शिखवत नारी। वेणुनाद करी समस्त जड़ चेतन आकाश पृथ्वी पशु पक्षीओ सर्वोने मोहित करवावाळा जेमना नाथी ब्रह्मा शिवजी आदि देवताओ मोहित थई विचारे छे के आ कोई नवीन तान बंधान मुरली में वागे छे। समझवू कठण पड़े छे के नवीन ताल नवीन राग आ क्यो हशे। प्रभु वगाड़े तो बधुं नवीन ज होय ने। आवा प्रभु रास रसीश्वर ने राधिकाजी हाथ में छड़ी लईने नृत्य करता शीखवाड़े। जो ए केवुं दृश्य हशे, केवी लीला हशे। આપણે કીડી મકોડા તો હશું જ એટલે જ આપણને આમાં આનંદ આવે। કાંઈ નહીં, ત્યારના કીડી મકોડાએ હશું ને। આરાધ્ય નહીં કહેતો મારે 11 નથી કરવી આઠમ પછીની। હું કહું ગોકુળના ગધેડા થાય કે આપણે ત્યાંનું ગધેડું થવું છે। પ્રભુ સ્વયં નટવર છે, સદા વૃંદાવનમાં બિરાજતા યુગલ સ્વરૂપની અનંત લીલાઓ છે, જ્યાં નિત્ય રાસ વિહાર છે। नित्य नूतन गति तान बंधान थी नृत्य गान करे। आवा प्रभु ने नवीन तान शीखवाड़े। ते वक्ते नृत्य में सहायक वाजिंत्रो श्री ललिताजी आदि सखीओ वगाड़े। मृदंग उपंग वगैरेना तालना बोलने जाणकार तेने आधारे हाव भाव कटाक्ष शरणारविंदना ठेका उघटत शब्द तत्ते आम साथे गान करे नृत्य कलाना बोलो साथे नृत्य कला शीखवाड़ी रह्या छे अने प्रभु शीखी रह्या छे। अद्भुत लीला। आ बधी लीलाओ ना होय तो प्रभु भाव आवे। आ बधी लीलाનું અનુસંધાન રોજ કરીએ છીએ એટલે ઉત્તરોત્તર આપણો ભાવ વધતો જાય છે। ભલે આપણે બે જ છીએ, આપણને બે છીએ તો એટલો આનંદ, કારણ કે પ્રભુ વિરાજે છે। એના ગુણાનુવાદી આમ કરીને સાંભળે છે। પ્રભુને સૌથી વધુ વાલું હોય તો ગુણાનુવાદ। અને એટલે ભલે આપણે બે છીએ ને તોય આપણને એ બે તન્મય થઈ જાય છે, અંદર ભૂલી જાય છે કે આ સીપી નગર છે। આપણે વ્રજમાં સારસ્વત કલ્પમાં પહોંચી જઈએ છીએ। બોલો વલ્લભાધીશ। श्री वल्लभाधीश की सुबोधिनीजीનું પાન વલ્લભ કરાવે તો થાય, આપણાથી થાય ને। આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી। प्रायणे तत् भगवत ईश्वरस्य विचेष्टितं मिथ्यो निध्यन्ति भूतानि भावयन्ति च यन्मिथ। अर्थ
પ્રાણીઓ એકબીજાને મારે છે અને ઉત્પન્ન કરે છે, એ ઘણું કરીને તો ભગવાનની જ વિશેષ લીલા છે, સુબોધીની છે. ભગવાન જ સર્વના કર્તા અને રક્ષણ કરનાર હોવાથી ભગવાન જ આ કાર્યના કરતા છે એવો નિશ્ચય થાય છે. કાળે કરેલું હોવાનો પણ સંભવ છે તે બતાવવા પ્રાયણ પદ મૂક્યું છે. એટલે કે ઘણું કરીને તે કાળમાં પણ ભગવાન રહેલા હોવાથી આ બધું ભગવાન જ કરે છે એ જ સારો વિકલ્પ છે. લોકમાં મનુષ્ય કરેલું કાર્ય દેખાય છે, તે મનુષ્ય કરેલું નથી, પણ દરેક વખતે જે લોક કાર્ય કરે છે તે ભગવાન જ કરે છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, જે કંઈ પણ થાય છે તે કોણ કરતા છે? ભગવાન. તે બધી ભગવાનની લીલા છે, કારણ કે પરસ્પર સમાન હોય તેમને મારવા કે તેમની રક્ષા કરવી તે સર્વ પ્રયોજક કાર્ય છે. એટલે કે રક્ષણ કરવું એ કાર્ય તો બીજા કોઈની પ્રેરણા હોય ત્યારે જ થાય, કારણ કે સ્વતઃ તો કોઈ મોટા નાનો હોતો નથી. મૂળ શ્લોકમાં ચ મૂકીને બતાવ્યું છે કે પ્રભુ ઉત્પન્ન કરે છે તેમ બીજાને ઉત્પન્ન કરાવે છે. પિતા પુત્રને ઘેર પોતે ઉત્પન્ન થાય છે ત્યારે પુત્ર પ્રણાને પામે છે. એટલે વેદાદિકમાં એમ લખેલું છે કે પોતાની સ્ત્રીમાં પોતે જ ઉત્પન્ન થાય છે તેવી સ્ત્રીનું નામ જયા કહેવાય છે. જેમ પોતે પુત્રરૂપ થઈને પાછો તેનો પુત્રરૂપ થાય છે, એટલે પિતા હોય તે પાછો પૌત્રરૂપ થાય છે. તેથી ઘણા ઠેકાણે પિતામહ અને પૌત્રના નામ પણ એક જ હોય છે. આ યાદવોનો સંહાર કર્યો તે ભગવાને કર્યો એમ કોઈ સ્થળે લખ્યું નથી, ત્યારે તેમનો સંહાર ભગવાને કર્યો એમ સી રીતે કહેવાય? એવી શંકા કરીને કહે છે, જલૌકસામ જલે યદ્વન મહાંત દંતણ્યસ દુર્બલા બલિનો રાજન મહાંતો બલિનો મિથ એવં બલિષ્ઠ યદુર્ભિદ ભિરતરાન વિભુ યદુન્વયુંતો ભિરયોન્ય ભૂભારાન સંચોહાર. અર્થ: દરિયામાં રહેનાર માછલાઓમાં જે મોટું માછલું નાનાને, બળવાન નિર્બળને અને વધુ બળવાન એકબીજાને ગળી જાય છે, એમ હે રાજન, બળવાન યાદવોએ નિર્બળ યાદવોને માર્યા હતા અને વધુ બળવાન હતા તેમણે એકબીજાનો નાશ કર્યો, એમ પૃથ્વીના ભારરૂપ યાદવોનો પરસ્પરના યુદ્ધમાં નાશ થયો છે. સુબોધિની છે. જેમ અગ્નિના શાપથી મૂઢ થયેલા માછલા એકબીજાને મારે છે, તેવી રીતે મત્સ્ય ન્યાયે મોટા માછલા નાનાને ગળી જાય એમ બળવાન યાદવોએ નબળા યાદવોનો નાશ કર્યો છે. આ બાબતમાં યુધિષ્ઠિરની સંમતિ લેવા માટે હે રાજન એમ સંબોધન કર્યું છે. રાજાઓ આ વાત જાણે, જે વધુ બળવાન હતા એ તો એકબીજાને મારીને મૃત્યુ પામ્યા. 26મા શ્લોકથી ઉપસંહાર કરે છે. બળવાન મોટા યાદવોથી નાના નિર્બળ યાદવોને મારી નંખાવ્યા. આ બધાનો નાશ તો ભગવાને કરવાનો હતો, તે અંદર અંદર કેમ લડી મર્યા? એવી શંકાનું નિવારણ વિભુ પદથી કર્યું છે. ભગવાન સર્વકરણ સર્વ સમર્થ છે, તેથી જ તેમણે હરાવ્યા. મોટાઓ સાધનથી કાર્ય કરે છે, તેથી વધારે મહાન હોય તે આજ્ઞાથી કરાવે છે. પણ સર્વશક્તિમાન પ્રભુ તો સર્વ કાર્ય માત્ર ઈચ્છાથી જ, પ્રભુની ઈચ્છાથી બધું થાય. ઘણીવાર નહીં કહેતા, આપણું ધાર્યું આપણને ગમતું થાય તો પ્રભુની કૃપા, અને ન થાય તો પ્રભુની ઈચ્છા. આપણા હિતમાં ન હોય ન થાય. ઘણીવાર આપણે એમ થાય આપણી યારે જ આવું કર્યું, પણ આપણા હિતમાં નહોતું એટલે નથી કરતા.
છોકરાઓ ઘણીવાર એમ કે અમારે રાત્રે અહીં જવું છે એટલે આપણે ના પાડીએ, ના અહીં રાતના ન જવાય, પણ દલીલ કરે આને જવા દે આને જવા દે, એટલે આપણે ખીચાઈએ, તને નથી જવા દેવાનું. શરૂઆતના ન ગવાય, પછી કાંઈ એવો પ્રસંગ બને એટલે ઘરમાં આપણે કે બા સારું થયું, આ લોકો હારે આવું થયું હતું. એમ આપણે આપણા ઠાકોરજી આપણા હિતમાં ન હોય તો એ ના કરે, અને આપણા હિતમાં હોય તો આપણા માટે વસ્તુ કર્યા વિના રહે નહીં. અન્યોને એકબીજાને એટલે કે લગ્ન પ્રસંગે અથવા ઉત્સવમાં સંબંધીઓ એકબીજાને પીરસે છે તેમાંય એકબીજાને મારી નાખ્યા. આ પ્રમાણે આ દ્વાસળીના કથા સામાન્ય રીતે સંક્ષેપમાં કહ્યા પછી એ વાત વિસ્તારથી કહેવી જોઈએ એવો વિચાર અર્જુનને આવ્યો, પણ પહેલાં મૂકી દીધેલ ગુણોવાળા ભગવાનના સ્મરણથી મૂંઝવણ થતાં અર્જુન કંઈ બોલી શક્યો નહીં. એમ નીચેના શ્લોકથી કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. तीर्थू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.